હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ખબર નહીં મારા જ ઘરે આવું છે કે બધાના ઘરે આવું હોય. ભાવતી વસ્તુ જો થોડા દિવસના અંતરે 2 થી 3 વખત બનાવીએ એટલે બધા ખાવાની ના પાડવા લાગે. જેમ કે ભજીયા. વરસાદની શરૂઆતમાં તો બહુ કાંદા બટેટા દાળ બેસનના અલગ અલગ ભજીયા બનાવીને ખાધા, પણ આજે ઘરે બધાએ ચોખ્ખી ના પાડી દીધી કે કાંદા બટેટા કે બેસન દાળના ભજીયા હવે ખાવા જ નથી. અને મને બધાથી બનાવવામાં સરળ જો કાંઈ લાગતું હોય તો ભજીયા. તો મેં આજે એકદમ અલગ, એકદમ ક્રિસ્પી ટેસ્ટી ભજીયા બનાવ્યા જે બધાને ખૂબ જ ભાવ્યા અને બનાવવામાં પણ એકદમ સરળ છે. વધારે કોઈ ઝંઝટ કે માથાકૂટ કરવાની જ નથી. બસ જો થોડી તૈયારીઓ હશે તો ચા કરતાં પણ જલ્દી આપણા ભજીયા બની જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે શું કર્યું, અહીંયા આપણે સૌ પ્રથમ તો એક મસાલો બનાવીએ. તો એમાં આપણે અડધી મુઠ્ઠી કે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા કાચા એડ કર્યા, 6 થી 7 જેટલા આપણે એમાં મરીના દાણા એડ કર્યા અને 2 લવિંગ એડ કર્યા. 2 લવિંગ છે ભૂલ્યા વગર એડ કરવાના છે. 2 લવિંગથી આપણી જે ટેસ્ટ છે આખો મસાલાનો એ ચેન્જ થઈ જશે. અને લવિંગ છે એનું પ્રમાણ વધારે નથી રાખવાનું, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખશું. માત્ર 2 જ લવિંગ આપણે લેવાના છે. સાથે એમાં વરિયાળી સૂકા ધાણાના બિયા જે હોય છે એ એડ કર્યા અને સાથે એમાં આપણે એક આદુનો ટુકડો એડ કરી આ રીતની દરદરી એની પેસ્ટ આપણે વાટી લીધી. ચાલો એ પેસ્ટને સાઈડમાં રાખી અહીંયા બીજું એક બાઉલ લઈ લઈએ અને બાઉલમાં આપણે અડધો કપ જેટલા ચોખાના પૌવા એડ કરીએ. ચોખાના પૌવા છે જે પણ ઘરમાં અવેલેબલ છે, જાડા પાતળા, એ તમારે લઈ લેવાના છે. હવે ચોખાના પૌવા એડ કરી એને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા ઘસી અને પહેલાં તો સાફ કરી લેવાના છે. તો અહીંયા પૌવા આપણા ધોવાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા આપણે શું કર્યું, પૌવા ધોવાઈ ગયા એટલે બધું પાણી નિતારી એમાં 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરીએ. દહીં જે પણ તમારી પાસે છે, ખાટું મોડું, એ દહીંનો ઉપયોગ તમે કરી શકો છો, પણ વધારે ખાટું અને જૂના દહીંનો ઉપયોગ નથી કરવાનો. હવે દહીં સાથે પૌવાને સરસ એવા મિક્સ કરી આ દહીંમાં પૌવાને પલળવા માટે સાઈડમાં રાખીએ. હવે ત્યાં સુધીમાં મેં અહીંયા ચોખા લીધા છે અડધી વાટકી જેટલા, એને મેં ઉકળતા ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળેલા છે. હવે ચોખા છે એને પણ આપણે અગાઉ પલાળવાની જરૂર નથી. ઉકળતા પાણીમાં 10 મિનિટ પલાળશું એટલે સરસ એવા આવા ચોખા સોફ્ટ થઈ જશે. અને જો તમારી પાસે બપોરના ભાત બચેલા હોય તો એનો યુઝ પણ તમે કરી શકો છો આરામથી. પણ જે આ કાચા ચોખાથી ભજીયા બનશે ને એનું જે ટેક્સચર ને એનું જે ક્રિસ્પીનેસ આવશે એ ભાતના ભજીયાથી નહીં આવે, એ વાત હું તમને પહેલાં જણાવી દઉં છું. તો અહીંયા આપણે શું કર્યું, જે આપણા સરસ એવા ચોખા પલળી ગયા છે એનું બધું પાણી હટાવી આપણે જે સેમ મસાલો પીસ્યો એ જ મિક્સર જારમાં બધા ચોખા પલટાવી દઈએ. હવે પાણી છે બિલકુલ ચોખા સાથે મિક્સર જારમાં ન જવું જોઈએ. સરસ એવા ચોખાને નિતારી અને પછી જ આપણે મિક્સર જારમાં એડ કરવાના છે. હવે અહીંયા ઢાંકણ બંધ કરી આ રીતે દરદરું એવું ચોખાને આપણે પીસી લેવાનું છે. તો જો હું તમને નજીકથી બતાવું, કોઈ ટુકડા છે એના આખા મતલબ કે અડધા રહી ગયા છે અને કોઈ ટુકડાનો એકદમ પાવડર બની ગયો છે, મતલબ કે આ રીતે એનો લોટ બની ગયો છે. જોઈ શકો છો તમે આ રીતનું દરદરું એવું આપણે એને પીસવાનું છે. અને આવું પીસતી વખતે બિલકુલ છાશ, દહીં કે પછી પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે ચોખા આટલા પીસાઈ જાય પછી આપણે જે પૌવા પલાળીને રાખ્યા છે પૌવા એડ કરીએ. હવે ચોખા શરૂઆતમાં પીસીએ ત્યારે પૌવા બિલકુલ એડ નથી કરવાના, નહીતર પૌવા છે સાવ પીસાઈ જશે અને ચોખા પીસાશે નહીં. તો અહીંયા પૌવા એડ કર્યા પછી પણ પૌવાને પણ દરદરા રહે એ રીતના આપણે પીસવાના છે. તો અહીંયા તમે બેટરનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ સરસ એવું દરદરું એવું આપણે રાખેલું છે. અને બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો. જે 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કર્યું હતું એમાં જ આપણે આવું બેટર પીસેલું છે. એટલે શરૂઆતમાં જો ધ્યાન રાખજો, વધારે દહીં પણ એડ નહીં કરતા, કારણ કે બેટરને આપણે વધારે પાતળું નથી કરવાનું. ચાલો બેટર રેડી છે તો આપણે એમાં એક મોટી સાઈઝનું મોડું મરચું એડ કર્યું, કારણ કે મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું છે તો સ્પાઇસી ન થઈ જાય એટલા માટે મેં મોડું મરચું એડ કરેલું છે. સાથે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ અને 2 મુઠ્ઠી જેટલી એટલે કે એક નાની અડધી વાટકી જેટલી બારીક કટ કરેલી કોબી એડ કરીએ. સાથે એમાં આપણે નાની અડધી વાટકી એટલે કે 2 ચમચી જેટલા તલ એડ કરીએ અને પીસેલો મસાલો એડ કરી દઈએ. કોબી છે એ તમારી રીતે તમે થોડી વધારે ઓછી કરી શકો છો. આજે આપણે બટેટા કે ડુંગળીનો ઉપયોગ બિલકુલ આ ભજીયામાં નથી કરવાના.
છતાં ભજીયા છે એકદમ ક્રિસ્પી બનશે અને સ્વાદમાં એકદમ અલગ અને તમને ખાવાની મજા પડે ને એવા બનવાના છે. તો અહીંયા શું કર્યું, થોડા બેસિક મસાલા એડ કર્યા. એમાં 1 ચપટી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ, થોડો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરી. હવે શેઝવાન ચટણી નથી એડ કરવી તો નોર્મલ આપણા ઘરમાં જે પણ લસણવાળી ચટણી છે એને તમારે એડ કરી દેવાની છે. અને જો એડ નથી કરવી તો કોઈ વાંધો નહીં, તમે એને સ્કીપ કરી શકો છો. હવે સાથે થોડા અજમા એડ કરી અને આ રીતે સરસ એવું એને મિક્સ કરી લઈએ. અત્યારે મિક્સ હું કરું છું ત્યારે તમને સમજ આવતું હશે કે બેટરમાં બિલકુલ બાઇન્ડિંગ નથી, કારણ કે ચોખા છે એને પણ દરદરા જ આપણે પીસેલા છે. જે પણ થોડું ઘણું બાઇન્ડિંગ છે એ પૌવાથી આવેલું છે. તો જો આટલું આને આપણે છૂટું છૂટું રાખશું, મતલબ બાઇન્ડિંગ વગરનું, તો એ તેલમાં જઈને છૂટા પડશે. તો અહીંયા મેં શું કર્યું, 2 થી 3 ચમચી જેટલો ઘઉંનો કોકરો લોટ એડ કર્યો. હવે ઘઉંનો કોકરો લોટ તમારી પાસે નથી તો 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ પણ એડ કરી શકાય છે અને મેંદાનો યુઝ પણ થઈ શકે છે. હવે બધું સરસ એવું મિક્સ કરી માત્ર 1 ચપટી જેટલા જ ખાવાના સોડા એડ કરીએ. સોડા છે વધારે જો એડ થઈ જશે તો ભજીયા છે તેલમાં જઈને છૂટા પડી જશે, એટલા માટે કહું છું કે 1 ચપટી જેટલા જ એડ કરવાના છે. માત્ર ભજીયા છે અંદરથી કાચા ન રહે, પ્રોપર ચડી જાય એટલા માટે 1 ચમચી જેટલા સોડા એડ કરશું. હવે આ બેટર છે થોડું મને ઘટ લાગે છે તો 1 ચમચી જેટલું હું એમાં પાણી એડ કરી સરસ એવું એને મિક્સ કરી લઉં છું. બેટર છે એને વધારે પાતળું નથી કરવાનું, આ રીતનું ઘટ જ રાખવાનું છે. એકદમ સિમ્પલ અને ઇઝી એવી પ્રોસેસ છે. જો તમે ચોખાને અને બાકીની વસ્તુ છે એને પીસી અને રાખી દઈશું તો બેટર બનાવી અને ભજીયા પાડી અને તમારે ગરમ ગરમ સર્વ કરવામાં માત્ર 5 થી 7 મિનિટનો ટાઈમ લાગવાનો છે, કારણ કે આ ભજીયાને ચડતા પણ વાર નથી લાગતી. હવે ભજીયા તળવાના કઈ રીતે, તો આપણે અલગ રીતે ભજીયા બનાવ્યા છે તો તળવાના પણ થોડી અલગ રીતે છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો તેલ છે ખૂબ ઓછું ગરમ છે, મતલબ કે સાવ ઠંડુ પણ નથી અને એકદમ ઉકળતું ગરમ પણ નથી, મીડિયમ ગરમ છે. આ રીતે ભજીયા એડ કરીએ છીએ અને એમાં થોડા થોડા બબલ્સ આવે છે, એ રીતનું તેલ ગરમ હોય ત્યારે આપણે એમાં ભજીયા એડ કરવાના છે. અને જો તમે આ ભજીયા પહેલી વખત બનાવતા હોય તો શરૂઆતમાં એક ભજીયું એડ કરી જોઈ લેવાનું છે. જો ભજીયું છૂટું નથી પડતું તો તમે આખો બેચ એમાં બનાવી શકો છો. અને જો બાય ચાન્સ ભજીયું છૂટું પડે છે તો એમાં થોડો વધારે ઘઉંનો કે પછી તમે જે પણ લોટ યુઝ કર્યો છે એ લોટ એડ કરી દેજો, એટલે બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. હવે તેલ સરસ એવું આપણું ગરમ હતું તો આપણે એમાં ભજીયા પાડી દીધા અને આપણે એને ટચ નહીં કરીએ કે જ્યાં સુધી એ થોડા ક્રિસ્પી ન થઈ જાય. તો અહીંયા જોઈ શકો છો એની સાઇઝ કરતાં થોડા એ મોટા પણ થઈ ગયા છે. આ રીતે થોડા ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું અને ભજીયા છે એકદમ ક્રિસ્પી કરારા થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે કાચા ચોખાનો યુઝ કરેલો છે તો ભજીયાને કૂક પ્રોપર થવા દેવા પણ જરૂરી છે. તો અહીંયા ગેસની ફ્લેમને સ્લો રાખી અને ભજીયા એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે વચ્ચે વચ્ચે એને ફેરવતા રહી અને થવા દેવાના છે. જો અત્યારે તમે ભજીયાનો કલર જોઈ શકો છો, એકદમ જોરદાર એવો આવી ગયો છે. તો સાથે આપણે થોડા મરચાં પણ ફ્રાય કરી લઈએ જેથી એક જોરદાર એવો એનો ટેસ્ટ આવી જાય. તો અહીંયા જોઈ શકો છો ભજીયા છે એ પણ સરસ એવા હવે ક્રિસ્પી થવા જ લાગ્યા છે. તો જો આ રીતના ભજીયા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ બનાવજો. અને તમે વિડીયો જોવો તો છો પણ લાઈક કરવાનું ભૂલી જાઓ છો, જેથી કરીને મારે વારે વારે તમને યાદ દેવડાવવું પડે છે કે પ્લીઝ જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને અમને ખૂબ બહુ બધું મોટિવેશન મળી શકે અને આવા જ સરળ અને એકદમ આસાન એવા વિડીયો હું તમારી માટે લાવી શકું. તો અહીંયા શું કર્યું આપણે, જુઓ ભજીયા બહાર કાઢી સરસ એવા તેલ નિતારી લીધું અને ભજીયાનું ફાઇનલ લુક તમે જોઈ શકો છો. જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એવા આપણા ક્રિસ્પી કરારા ભજીયા તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.